વલસાડના ઉમરગામમાં આ વખતે ભાજપના શાસન સામે ત્રિપાંખીયો જંગ જામ્યો છે। ભાજપ અને કોંગ્રેસની મથામણ વચ્ચે પૂર્વ નેતા રાકેશ રાયના યુવા શક્તિ વિકાસ સંગઠન દ્વારા અપક્ષ ઉમેદવારો મેદાનમાં ઉતારવામાં આવ્યા છે। તાલુકા પંચાયતની 15 અને જિલ્લા પંચાયતની 4 થી 5 બેઠકો પર અપક્ષોને શક્તિ પ્રદર્શન કરી ભાજપ સામે સીધી ટક્કર ઝીલી છે। સ્થાનિક સ્તરે આચરાયેલા કથિત ભ્રષ્ટાચારને મુદ્દો બનાવી યુવા શક્તિ આગળ આવી રહી છે। તાલુકા પંચાયત ઉમરગામમાં જેમ પોર્ટલમાંથી જે ખરીદી કરવામાં આવી છે તેમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે। સેના કારણે તાલુકા પંચાયતના તે સમયના શાસક પક્ષના પ્રમુખ અને કારોબારી અધ્યક્ષે વિરોધ નોંધાવ્યો, છતાં પણ ધારાસભ્ય એક પણ શબ્દ બોલતા નથી। હું આજે આપના માધ્યમથી ધારાસભ્યશ્રીને કહેવા માંગુ છું કે આપ આ જે ભ્રષ્ટાચાર થયો છે તેના વિરુદ્ધમાં અવાજ કરો, તમે કાગળ લખો। આ તાલુકાના પ્રજાના પૈસા હતા, અમારા સૌના ટેક્સના પૈસા હતા। સેના માટે કોઈ ભ્રષ્ટાચાર કરીને આરો પ્લાન્ટ હોય, સ્ટ્રીટ લાઇટ હોય, બીજા જેમ પોર્ટલ પરથી ખરીદી કરેલી હોય, એમાં કરોડો રૂપિયા ચાવ થઈ ગયા છે। જિલ્લા પંચાયતની 8 બેઠકોને લઈને હવે જે છે તે ભાજપ જ્યારે સેન્સ લઈ રહ્યું હતું અને એમની ઉમેદવારોની જે યાદી છે એ હવે આવવાની બાકી છે। પહેલાં જે છે લગભગ સરીગામથી અપક્ષ જે પેનલ છે, અપક્ષ ટીમ જે છે એમના દાવેદારો જે છે આજે ઉમેદવારી પત્રકો ભરવા જઈ રહ્યા છે। ઉમરગામમાં આમ આદમી પાર્ટી પણ કેટલીક બેઠકો ઉપર ઉમેદવારી પત્રકો ભરવાના સંકેત મળી રહ્યા છે। કોંગ્રેસ પણ જે છે તે છેલ્લી ઘડીએ પોતાના ઉમેદવારોને લઈને છે, પરંતુ હાલ ઉમરગામ તાલુકામાં જે પ્રકારે અપક્ષોએ જે છે તે લગભગ એક જ ટીમમાંથી 14 બેઠકો ઉપર જ્યારે દાવેદારીનો ઉમેદવારી પત્રકો ભરવાની તૈયારી કરી છે, ત્યારે આ જે સંકેતો છે રાજકીય ગરમાવો લાવી રહ્યા છે અને હવે આજથી જે છે વાતાવરણ એકદમ રાજકીય માહોલમાં રંગાયું છે। રાજેશ પાવસ્કર, GSTV, ઉમરગામ।